તો દર્શક મિત્રો, હવે આપણે જે ખરેખર કરવા જઈ રહ્યા છે, અત્યારે જે આપણે અર્થશાસ્ત્ર વિષયની વાત કરી કે અર્થશાસ્ત્રમાં આપણે કઈ રીતે આગળ વધશું તેની માહિતી હવે આપણે જોવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલા તો लक्ष्य ज्यादा दूर नहीं, बस रफ्तार थोड़ी तेज करनी है। आज खामोशी से पढ़कर कल अपनी सफलता की कहानी लिखनी है। કેવી રીતે બોર્ડમાં ગુણ વધારી શકાય? તમે બોર્ડમાં 100% તમારા ધ્યેય સુધી પહોંચી જ જશો એવી આપણે તૈયારી શરૂ કરવાની છે। તો આગળ આપણે થોડા વધીએ। બાકીના દિવસોમાં તૈયારી કેવી રીતે કરશો આપણે? જો ધોરણ 10માં હો તો 6 વિષય મળીને ટોટલ 123 પ્રકરણો છે। 12 કોમર્સમાં હો તો 7 વિષય મળીને લગભગ 93 પ્રકરણો છે। ધોરણ 12માં હો તો 7 વિષય મળીને લગભગ 106 પ્રકરણો છે। ગભરાવાની બિલકુલ જરૂર નથી, આયોજનની જરૂર છે। કઈ રીતે આયોજન કરવું તેના વિડીયો પણ મોકલીશ તમને। માસ્ટર પ્લાન શું છે તે પણ વિડીયોમાં મોકલીશ। અત્યારે માસ્ટર પ્લાન સુધી જતા પહેલા આપણે સ્ટ્રેટેજી નક્કી કરવાની છે કે આપણે કઈ રીતે વાંચીશું। આપણે આજની શરૂઆત કરશું। આજે આપણે વાત કરવાનું છે સારું પરિણામ મેળવવા માટે આપણે વાતોથી નહીં પરંતુ રાતોથી લડવું પડશે, જાગવું પડશે, સમયની સાથે ચાલવું પડશે। આપણે વાત કરવાથી પરિણામ મળતું નથી, મહેનત એવી જબરજસ્ત કરો કે જે લોકો તમને કોન્ટેક્ટ લિસ્ટમાં રાખતા ન હતા તે એક દિવસ તમને ગૂગલ પર સર્ચ કરે। તમારી પાસે જે અદ્ભુત શક્તિઓ જે ઉપરવાળા પરમાત્માએ તમને બધાને આપી છે, બસ તેના પર વિશ્વાસ રાખો અને પોતાની મહેનત પર શ્રદ્ધા રાખો। પરિણામ મળશે મળશે ને મળશે। મહેનત એવી કરો કે સપના મજબૂર થઈ જાય સાચા પડવા માટે। જિંદગીમાં હંમેશા જીત કરતા શીખો। જે નસીબમાં નથી લખ્યું એને પણ તમે મહેનતથી મેળવતા શીખો। વાંચવાનું પદ્ધતિસરનું વાંચવાનું। અને આજનો ખાસ કરીને આપણો જે ટોપિક છે કે અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે આપણે માર્ક મેળવવા, તો તેને માટે આપણે આ વિડીયો અંત સુધી નિહાળશું કે જેથી કરીને કોઈ પણ પ્રકારની આપણને હવે પછીના દિવસોમાં આપણે કોઈ પણ પ્રકારની કોઈ બાહ્ય માહિતીથી ભમરાઈએ નહીં, પોતાના પર કોન્ફિડન્સ રાખીએ। સફળતા મેળવશો જ। જુસ્સો સદા યાદ રાખવાનો છે। તમારી પાસે જે જુસ્સો છે, જે મહેનત છે, એ બીજા પાસે નથી। દરેક વ્યક્તિને, દરેક સ્ટુડન્ટને, દરેક માણસને ભગવાને કંઈક ને કંઈક અલગ પ્રકારની તાકાત આપી છે। તમે પણ તેમાંના જ એક છો। કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો મારો નંબર તમને સ્ક્રીન પર દેખાય છે। 9662532418 પર તમે એટ એની ટાઈમ 24/7 તમે મને કોલ કરી શકો છો કે જેથી કરીને હું તમારી મૂંઝવણ દૂર કરી શકીશ। Best of luck to all my dear students. You all can win in the board exam. Our school result will be 100%. આપણે એવી આશા રાખીશું કે આપણે દરેક વિષયમાં પાસ થઈ જશું અને શાળાનું પરિણામ પણ 100% આવે, આપણું પણ 100% પરિણામ આવે, આપણે પણ દરેક વિષયમાં ઉત્તીર્ણ થઈએ। તે માટેની આપણે આજે એક સંકલ્પ કરીને આ વિડીયોને જોઈશું તો આગળ વધવાની ખૂબ જ મજા આવશે। For those students who are still not confident, not to worry, at least the 40 to 50% marks is the first priority. How to achieve first target of the passing marks? See bureau analysis. જે વિદ્યાર્થીઓ હજુ પણ થોડા ગભરાતા હોય, ડરતા હોય કે હવે શું થશે, 3 મહિના બાકી, 9 મહિના તો નીકળી ગયા, હવે બાકી, તેને પણ ગભરાવાની જરૂર નથી। Progress is here, not fear. યાદ રાખજો, progress is here, not fear. 40 થી 50 માર્ક તો તમને રમતા રમતા આવશે। દરેક વિષયવાર આપણે અત્યારે એક એનાલિસિસ તમારી સામે મૂકશું, ત્યાર પછી એ એનાલિસિસને આધારે દરેક વિષયમાં કઈ રીતે એને ટાર્ગેટને અચીવ કરવો। તો આની અંદર એક નાનકડું ટાર્ગેટ અચીવર તમને બતાવીશ કે જેથી કરીને તમને ખબર પડશે કે કઈ રીતે અચીવ થશે। હાઉ ટુ મેનેજ ઇન 28 ડેઝ। જો લાસ્ટમાં 28 દિવસ હોય તો પણ તમે શું કરી શકો, માત્ર 1 મહિનો બાકી રહ્યો હોય તો બી તમે કઈ રીતે એને પ્લાનિંગ કરી શકશો। આપણે તો બહુ વહેલા જાગી ગયા છે અને હજુ આપણી પાસે 3 મહિના બાકી છે। તો એ સંજોગોની અંદર આપણે 100 દિવસમાં તો ઘણું બધું કરી શકીએ।
છતાં પણ કોઈને એમ થાય કે હવે તો માત્ર એક જ મહિનો બાકી હોય ને શું કરવું, તો પણ આ આખી જે એનાલિસિસ કરેલી બાબતો છે તેને ધ્યાનમાં રાખજો તો 100% તમારા ગુણ વધશે ને વધશે જ. ઇકોમાં ટાર્ગેટેડ ચેપ્ટર 6 એની પર ફોકસ કરો. 76 માર્ક્સનું છે. સ્ટેટમાં 82, અકાઉન્ટમાં 89, સાયકોલોજી 83, હિસ્ટ્રી 67, ઓસી 82, ઇંગ્લિશ જેમાં ગ્રામર સાથેની બધી જ માહિતી, ગ્રામર, એસએન, સ્પીચ, એપ્લિકેશન પર ફોકસ કરો તો પણ તમારા મિનિમમ 40 ની નજીક જશે. ગુજરાતીમાં સેક્શન સીડી પર ફોકસ કરો, જે રીતે હિન્દીમાં પણ, અને કોમ્પ્યુટરમાં તો તમારે માત્ર એમસીક્યુ છે, એટલે બધા ચેપ્ટરો અને બોર્ડના પેપરો કરશો. હવે આ જે છેલ્લું કોલમ છે તે કઈ રીતે થાય છે, 76, 82, 89 એ જે ચેપ્ટર્સના ટોટલ આપણે ડિવિઝન કરી દીધા છે કે કેટલા ચેપ્ટર ટાર્ગેટ કરીને વાંચવું, એ બાબતોની અહીંયા છણાવટ કરેલી છે. પરંતુ સબ્જેક્ટ વાઇઝ દરેક વિડીયો તમને અલગ અલગ વિડીયોમાં અલગ અલગ સબ્જેક્ટની વ્યૂહરચના જોવા મળશે. પરંતુ અત્યારે આપણે ઇકોનોમિક્સ તરફ આગળ વધીશું. ઇકોનોમિક્સમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ? સ્ટેટ, અકાઉન્ટ, સાયકોલોજી, હિસ્ટ્રી, ઓસી, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી દરેકની આ રીતની આપણે એક સિક્વન્સ તમને એક મંથની અંદર કે 10-15 દિવસની અંદર મળી જશે કે જેથી કરીને આગામી 3 માસની અંદર આપણે શું કરવું એનો સંપૂર્ણ તમને અંદાજ આવી શકશે. યુ કેન ડુ, તમે કરી શકો છો. એન્ટાયર સ્કૂલ સ્ટાફ બ્લેસ યુ, આખી સ્કૂલ તમને આશીર્વાદ આપે જ છે. યુ ઓલ વિલ ગીવ અસ ડેફિનેટલી 100% રિઝલ્ટ, તમે બધા જ અમને 100% રિઝલ્ટ આપશો જ. આ વિડીયોની એટલી તાકાત છે, આ વિડીયોમાં એટલી ગણતરી છે, આ વિડીયોની અંદર એટલી એનાલિસિસ કરેલી બાબતો છે કે જેના આધારે તમને પોતાનો કોન્ફિડન્સ પણ આવી જશે કે નહીં, હું કરી શકીશ, આઈ કેન ડુ ઇટ, અને હું ફેલ તો ન થાઉં. બસ આ કોન્ફિડન્સ તમારા આ વિડીયોને આધારે તમને મળી જશે. પેપરને આખું લખજો, અંતિમ પ્રશ્ન સુધી ફાઇટ કરજો, જીત તમારી છે નક્કી, યાદ રાખજો. પેપર ગમે તેટલું હાર્ડ હોય ને તો બી 40 થી 50 માર્ક તો તમારા જ છે. એમાં કોઈ પેપર સેટરની તાકાત નથી કે તમને 40 થી 50 થી ઓછા માર્ક તમારી મહેનત, તમારા આ પ્રમાણે પદ્ધતિસરની મહેનતને આધારે ન આપી શકે. પરંતુ પેપર જોઈને જરા પણ ગભરાતા નહીં. ગમે તેટલું પેપર હાર્ડ હશે, મારા 50 માર્ક છે જ, આ તમારું માઇન્ડ સેટ હોવું જોઈએ. તમે પોતાની સાથે વાત કરજો, પોતાના મગજને આદેશ આપજો કે ગમે તેટલું ભાઈ પેપર હાર્ડ છે, મને તો 50 માર્ક તો મળશે જ. આ કોન્ફિડન્સ સાથે ઉતરજો મેદાનમાં. કેન યુ, યસ ઓર નો? જવાબ યસ જ આવવો જોઈએ. If required any help 24/7 on the below mobile number, you can call me 9662532418. Group ACC are not fear. યાદ રાખજો આ વસ્તુ. તમે ખરેખર બોર્ડમાં છો એવું અનુભવો છો? તમે લાગે ને કે હા બોર્ડમાં આવી ગયા, અમે 10માં 12માં જે હોય તે પણ બોર્ડમાં છે, બસ એવું અનુભવ્યું છે તમે? હા, જવાબ આવી ગયો, તમારો જવાબ આ છે, એટલે તમે પહેલેથી જ સફળતાની દિશામાં ચાલો છો એવું ગણી શકાય. તમે 100% તમારી સફળતાની જે દિશા છે, જે રસ્તો છે, તમે પકડી લીધો છે. તમે ટેન્શનમાં છો, આ બધા ચિત્રમાં ભાઈ બહુ ટેન્શનમાં દેખાય છે, પણ તમે ટેન્શનમાં છો? જો તમે ટેન્શનમાં નથી, તમારો જવાબ જો ના હોય તો યાદ રાખજો, તમારો આત્મવિશ્વાસ જ તમારું સાચું અત્યારે સાબિત થશે. તમે ફૂલ કોન્ફિડન્સમાં છો, કારણ કે તમારી પાસે એક નોલેજ છે, તમારી પાસે એક ગણિત છે, તમારી પાસે એક વાંચવાનું એક પ્લાનિંગ છે, એક વ્યૂહરચના છે કે જેમાં તમે આત્મવિશ્વાસથી આગળ વધો છો. ટેન્શન તમને લાગતું નથી. ટેન્શન હોય તો પણ ચિંતા કરવી નહીં. આ વિડીયોને અંતે તમને એમ થશે કે સરળતાથી અમે તો પાસ થઈ જશું. ટેન્શન નહીં, એક્ટિવ એનર્જી રાખો જે તમને વિજય સુધી લઈ જશે. શું તમે સમયનું આયોજન કરીને આગળ વધો છો? પ્લાનિંગ કરેલું છે ખરું? તમે પ્લાનિંગ કરેલું હશે તો બરાબર છે. પ્લાનિંગ ન થયું હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે હવે પછીના વિડીયોમાં માસ્ટર પ્લાન પણ આવશે. કઈ રીતે, કેટલા વાગે, કેટલા કલાક, કયો વિષય, એ વિષયની અંદર કયું સેક્શન આપણે વાંચશું, કયા દિવસ સુધીમાં એ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતી આ વિડીયો પછી વિષયવાર વિડીયોને અંતે માસ્ટર પ્લાનનો એક વિડીયો હશે જેની અંદર તમને મળી જશે. તો શું તમે આયોજન પ્રમાણે આગળ વધ્યા હોય તો પ્રશ્ન જ નથી. તો પછી સફળતા તમારું સ્વાગત કરવા તૈયાર છે. સમય તમારી સાથે છે, બસ તેનો ઉપયોગ જ કરવાનો છે. અને જો જવાબ ના હોય કે નહીં, સમય પ્રમાણે આયોજન થતું નથી, તો પણ ગભરાવાની જરૂર નથી. એ જવાબદારી મારી પાસે છે. યાદ રાખજો, બોર્ડની પરીક્ષા એ અંત નથી.
એ તો તમારી સફળ યાત્રાનો આરંભ છે. બોર્ડ કરીને મગજમાં ટેન્શન લેવાની જરૂર નથી. આ તો એક તમારી શરૂઆત થઈ. આ તો એક તમારો માહોલ છે અને એ માહોલને ઉત્સવમાં પરિવર્તિત કરવો. ટેન્શન નહીં રાખવાનું, સ્મિત રાખો, વિશ્વાસ રાખો, ધીરજથી વાંચો. કારણ કે તમે આ બધું કરી શકો છો. કઈ નવી બાબતો છે, તમારામાં એટલી તાકાત છે, ભરપૂર શક્તિ છે અને તેને તમારે માત્ર યુટિલાઇઝ કરવાની છે, એપ્લાય કરવાની છે, બસ. અને બોર્ડની તૈયારીમાં ઉત્સાહ રાખવાનો છે. ઉત્સાહથી આગળ વધશો તો સફળતા મળશે. નિરુત્સાહ થવાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં. હવે એક સુપર ન્યૂઝ છે તમારા માટે, વિદ્યાર્થીઓ માટે. ઘણી વાર કે બ્રેકિંગ ન્યૂઝ. તો આ વખતે બ્રેકિંગ ન્યૂઝ છે. બોર્ડની એક્ઝામ એટલે બોરિંગ નહીં, પણ હવે એન્જોયેબલ લાગશે. આજુબાજુ એક ઇમોજીનો ફોટો તમને દેખાય છે. એન્જોય કરીને આપવાની પરીક્ષા છે. બોર્ડના વિદ્યાર્થી માટે સારા ન્યૂઝ કયા છે? વાક્ય ખૂબ જ સમજી વિચારીને લખાયું છે. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે મિત્રો. નાપાસ થવા માટે મહેનત કરવાની છે. એટલે સીધો અર્થ કે પાસ તો આપણે આરામથી થઈ જ જવાના છે. એમાં કોઈ બે મત નથી. તમારી એટલી બધી પરીક્ષાઓ તમે આપી ચૂક્યા છે. 12માં તમારા ટ્યુશનમાં, તમારી યુનિટ ટેસ્ટ આપી છે, તમે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપી છે. તો કોઈ તાકાત નથી કે તમારે નાપાસ થવું પડે. આપણે નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. એટલે કે 33 માર્ક તો તમે 5 વિભાગ લખશો, 6 વિભાગ લખશો, 4 વિભાગ લખશો, એટલે ફરજ પડશે જ. 33 માર્ક આપવાની પરીક્ષકને ફરજ પડશે જ. એટલે નાપાસ તો કોઈ ચાન્સ જ નહીં. એના માટે મહેનત કરવી પડશે. વિશ્વાસ નથી આવતો? નાપાસ થવા માટે મહેનત કરવી પડશે આ વાક્ય પર. તો ચાલો આપણે સાંભળીએ. ચાલો આપણે કંઈક વાંચીએ કે જેથી કરીને તમને ખબર હોય કે આપણે કઈ રીતે કરવાનું છે. દરેક બાબતોમાં કંઈક ને કંઈક સત્વ હોય છે. તેની સાથે આપણે આગળ ચાલીશું. બોર્ડે આપી છે નવી તક. થોડી સમજદારી અને પ્લાનિંગની જરૂરિયાત છે. નવું માળખું શું છે તે ધ્યાન આપજો. નવા માળખા પર ઉપરના વાક્યનો અહેસાસ થશે. 30% ઓબ્જેક્ટિવ છે અને 70% સબ્જેક્ટિવ છે. 30% ઓબ્જેક્ટિવ અને 70% સબ્જેક્ટિવની સાથે આપણે ચાલીએ છીએ. તો આ સંજોગોની અંદર આપણે કઈ રીતે પ્લાનિંગ કરવું તે આપણા હાથમાં છે. હા, તો બોર્ડે આપણને હવે એક પ્રકારની નવી તક આપી છે. એ છે 30% ઓબ્જેક્ટિવ અને 70% સબ્જેક્ટિવ. આને કારણે ઘણો બધો ફેર પડી જાય છે. વિષય માળખું આપણને સરળ બને છે. વિષય માળખામાં સરળતાને કારણે આપણે સરળતાથી માર્ક મેળવી શકીએ છીએ. એટલે પહેલા એવું હતું કે 20-80 નું માળખું હતું, પરંતુ હવે બોર્ડ થોડી આપણા પર ઘણી બધી આભારી છે કે MCQ 20 માર્કના અને 10 માર્કના 1 માર્ક બી વિભાગના જવાબ. 30 માંથી જો તમે 80% માર્ક મેળવો, 24% માર્ક આવી ગયા તમે, તો 70 માંથી 9 જ લાવવાના. બરાબર છે ને? એટલે નાપાસ થવા માટે આપણે મહેનત કરવી પડશે. આ વાક્ય અહીંયા સાબિત થાય છે. થોડી સમજદાર અને પ્લાનિંગથી આપણે આગળ વધશું. માળખું સરળ છે. લક્ષ્યાંક મોટો રાખજો. રોજ થોડું વાંચો. રોજ થોડું સ્મિત સાથે વાંચો. ગુણ તો મળશે જ, પણ કોન્ફિડન્સ ડબલ મળશે તમને. પાસ થવું સરળ છે, પણ ટકાવારી વધારવી એ તો એક આર્ટ છે. યાદ રાખજો. આર્ટ કઈ રીતે છે, કલા કઈ રીતે છે, તે આપણે શીખીશું આ વિડીયોની અંદર. શું તમે લક્ષ્યાંક નક્કી કર્યો છે? 80%, 60%, 70%, 40%, 50%? નીકળી જઈશ 33 માર્ક. લક્ષ્યાંક નક્કી કર્યો છે? જો તમારો જવાબ હા હોય તો તમને દિશા મળી ગઈ છે. યાદ રાખજો, તમે સાચી દિશામાં જઈ રહ્યા છો. અને જો તમને દિશા ન મળશે, લક્ષ્યાંક ન નક્કી થશે, તો ભાઈ આ વિડીયો પછી તમે ચોક્કસ તમારો લક્ષ્યાંક નક્કી કરી જ નાખશો, એટલો મારો વિશ્વાસ છે. તમને તમારા મનગમતા વિશે ખબર છે ખરા? મનગમતા એટલે જેમાં આપણા માર્ક વધારે આવે છે તે આપણને ગમતા, અને જેમાં માર્ક ઓછા આવે છે તે આપણને ન ગમતા. એટલે મનગમતામાં બે વસ્તુ આવે, ગમતા અને ન ગમતા. એ જો આપણને ખબર હોય, એનો મિનિંગ કે તમારી તાકાત અને તમારી વીકનેસ થી તમે સંપૂર્ણ સભાન છો. અને આપણને ખબર જ હોય છે કે આપણને કયા ગમે છે અને નથી ગમતા. બસ આટલું આપણને ખબર છે, એ પૂરતું છે આપણા માટે. અત્યારે 3 મહિના બાકી છે, ત્યારે આપણને જજમેન્ટ આવે છે કે આપણે આમાં વધારે મહેનત કરવાની જરૂર છે, આમાં નથી. અને જો તમારો જવાબ હા છે, કે હા મને ખબર જ છે, મને મારો વિષય કયો છે, કયો ગમે છે, કયો નથી ગમતો, 100% તમે આને આધારે આગળ વધી શકવાના છો, આ પ્લાનિંગને આધારે. નબળા વિષય ખબર છે તમને? ખૂબ જ અગત્યની બાબત. નબળા વિષય ખબર હોય
એટલે આપણે જીતી ગયા, યાદ રાખજો. આપણી વીકનેસ એટલે આપણો નબળો વિષય એ જો ખબર હોય તો આપણને હવે પછીના 3 મહિનામાં એની પાછળ કઈ રીતે ફોકસ કરશું એનો સંપૂર્ણ આઈડિયા મળી જશે. એવું વિચાર આવે છે હવે તમને કે મારાથી તો આખો દિવસ વંચાતું જ નથી, હું તો હોમવર્ક કરીને જ બધું સમય પૂરો કરી નાખું છું, કે પરીક્ષા લક્ષી વાંચન કરું જેવું તો મારાથી થતું જ નથી, એવું બધું કંઈક તમને થાય છે ખરું હમણાં? જો બંને જવાબ હામાં હોય કે આખો દિવસ વંચાતું નથી કે આખો દિવસ માત્ર હોમવર્ક કરીને જ પૂરો થઈ જાય છે, તો યાદ રાખજો પરિણામ પર અસર થશે, સકારાત્મક અથવા નકારાત્મક. નકારાત્મક અસરની કોઈ શક્યતા નથી, કારણ કે આપણને આપણો આ જે 30 દિવસ એક મંથમાં આવે છે એવા 90 દિવસ એટલે કે 3 માસનો સમય મળી ગયો છે, એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી આ તબક્કે કે આપણે કોઈક કરતા નથી, આયોજન નથી અમારી પાસે તો શું કરવું. તમારા મગજમાં કંઈક એવું ચાલી રહ્યું હોય કે હવે મારે કંઈક કરવું પડશે, એવું તમારા મગજમાં ચાલી રહ્યું છે હવે કે મારે કંઈક કરવું પડશે, નહીં તો લોચા પડવાના, તો હવે શું? માત્ર તમારે આયોજનબદ્ધ રીતે વાંચન કરવાનું, ટુ ધી પોઈન્ટ, ટુ ધી પ્લાનિંગ, થરલી ટાઈમ ટેબલ પ્રમાણે આપણે કંઈક આગળ વધવાની હવે પછીના દિવસોમાં જરૂરિયાત ઊભી થશે. બસ દિશા પકડશો એટલે પ્રયત્ન તમારે ચાલુ કરી દેવાના છે. દિશા, રસ્તો, રાહ એટલે તમારો પાથ, એટલે તમારો માસ્ટર પ્લાન. ઉઠીને કેટલા વાગે કયો વિષય, કયા વિષયમાં શું વાંચવાનું, આટલું ડે ટુ ડે આપણને 24 કલાકમાંથી 12 કલાકમાંથી 8 કલાકમાં આપણે શું કરવાનું છે એ ખબર પડે, એનો મિનિંગ કે આપણે દિશા પકડી દીધી છે અને આપણા પ્રયત્ન ચાલુ કરી દીધા છે. યાદ રાખજો. તો તમારું પરિણામ તમે જે ઈચ્છો છો ત્યાં સુધી તમને લઈ જઈ શકશે. ટોપરનો અર્થ શું થાય છે? કોણ ટોપર? કોઈ ટોપર? ટાર્ગેટ મેકર પહેલા ટાર્ગેટ નક્કી કરશે, લક્ષ્યાંક જેને કહેવાય. ઓપોર્ચ્યુનિટી ટેકર એટલે કે જે તમારા વિષયોમાં આવતી કે તમારા કોઈ પણ એમસીક્યુમાં આવતી તક, એક પણ માર્ક મારે જવા દેવો નથી. એમસીક્યુમાં 20 માંથી 20 હું લઈશ જ, 10 માર્કમાંથી મિનિમમ 8 કે 9 માર્ક મારા હશે જ. એને ઓપોર્ચ્યુનિટી ટેકર કહેવાય. કોઈ પણ તક ગુમાવશે નહીં. પ્રોપર ટાઈમ પ્લાનર, ટાઈમ ટેબલ સાથે દિવસમાં શું કરવાનું તે આગલા દિવસે નક્કી કરીને બીજો દિવસ પસાર કરે, એ પ્રોપર ટાઈમ પ્લાનર ગણાય. પરફેક્ટ ઇન ઓલ સબ્જેક્ટ, દરેક સબ્જેક્ટમાં પરફેક્શન સાથે વંચાતું હોય. એક્ઝામ એઝ અ સેલિબ્રેશન, પરીક્ષાને એક ઉત્સવ તરીકે જોઈ, ટેન્શન તરીકે નહીં. જે થશે તે દેખા જાયગા, બસ એક સેલિબ્રેશન, ઉત્સવ. આ અંત નથી, આ શરૂઆત છે આપણી, આમ વિચારીને જોઈએ. અને રિવિઝન અગેન એન્ડ અગેન, ખૂબ અગત્યની બાબત. પુનરાવર્તન, પુનરાવર્તન, પુનરાવર્તન. બસ 2-3 વારનું પુનરાવર્તન તમારા મગજની અંદર સંપૂર્ણ દ્રઢતા સાથે તમે આગળ વધવાની શક્યતા ધરાવો. બોર્ડમાં ટોપ થવા માટે ટોચની ટિપ્સ, ખૂબ જ અગત્યની બાબત. હવે પછીના વિડીયોમાં જે કંઈ પણ બાબતો હવે હું શેર કરીશ, હવે જે આપણે રજૂ કરશું તેમાં જરા પણ આમ તેમ કરતા નહીં. વ્યવસ્થિત મગજને સેટ કરીને યોગ્ય લાગે તો સ્ક્રીનશોટ પણ પાડતા જજો, કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે મારે કઈ રીતે કરવાનું છે. રાઇટિંગ પ્રેક્ટિસ, જૂના પેપર લખીને હાથ મજબૂત કરો. બોર્ડના મિનિમમ 5 વર્ષના 10 પેપર તમારી પાસે હોવા જરૂરી છે. બીજો મુદ્દો સમયનું આયોજન. દરેક વિષય માટેનું ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. ન હોય તો ચિંતા નહીં કરતા, વિડીયો વિષયવાર પૂર્ણ થાય પછી માસ્ટર પ્લાનના વિડીયો મુકાશે. આખું પ્લાનિંગની પીડીએફ તમને મળશે, કે જેથી કરીને કયા વિષયને કયા દિવસે કેટલા સમયમાં, એ સમયમાં કયો વિભાગ વાંચવાનો છે, સંપૂર્ણ તમને માહિતગાર કરીશ. પ્રેઝન્ટેશન સ્કિલ, જવાબ સ્વચ્છ અને મુદ્દાસર લખો. પ્રેઝન્ટેશન સ્કિલ કઈ રીતે છે તે પણ તમને વિડીયોમાં બતાવીશ. ટેક્સ્ટ બુક ફર્સ્ટ, પાઠ્યપુસ્તક એટલે તમારા ગોડફાધર, યાદ રાખજો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે પાઠ્યપુસ્તક છે એને તમારે તમારા ગોડફાધર તરીકે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એમાંથી જ પ્રશ્નપત્રો નીકળે છે. એ જ ટેક્સ્ટની ભાષા જ જે પેપર ચેક થાય છે ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બાબતની કાળજી ખૂબ રાખજો. સૂત્રો યાદ કરો.
ગણતરીના વિષયો માટે રોજેરોજ સૂત્રોનું પુનરાવર્તન અતિ આવશ્યક છે. સ્ટેટ વિષયની હોય, એકાઉન્ટ વિષયમાં, ગણિત ભાષામાં સૂત્ર યાદ રાખજો. ભાષા શૈલી, ભાષાના વિષયોમાં મૌલિકતા અને અલંકારિક ભાષાનો ઉપયોગ કરવો. રોજ ઓછામાં ઓછું એક અલંકારિક ભાષાવાળું એક ગુજરાતી કે ઇંગ્લિશનું પુસ્તકનું એક પાનું પણ વાંચજો. રોજ એક પાન પણ કે જેમાં અલંકારો હોય, કે જેથી કરીને તમારી ભાષાની સમૃદ્ધિ વધારશે. આત્મવિશ્વાસ, દરેક પ્રશ્ન પૂરો લખો. માર્ક છોડવાના નથી. માર્ક આપણા છૂટે એટલે આપણે સીધા જ જવાબદાર આપણા ઓછા ગુણ માટે. એટલે આત્મવિશ્વાસ સાથે દરેક પ્રશ્ન લખવાનો પૂરો પ્રયત્ન કરજો. બ્લુ પ્રિન્ટ મુજબ વાંચન કરવું. બ્લુ પ્રિન્ટ શું છે, એને કઈ રીતે સમજવી, એનું નિચોડ શું છે, બ્લુ પ્રિન્ટ એટલે આપણે કયા મુદ્દા પર આવીશું, આપણું પ્લાનિંગ કઈ રીતનું હશે, આ દરેક બાબતની માહિતી, દરેક સબ્જેક્ટના બ્લુ પ્રિન્ટની ચર્ચા દરેક વિડીયોમાં જશે. જે રીતે આજે અર્થશાસ્ત્રના વિડીયોની કોમન સૂચના આપણે આપવામાં આ વિડીયો દ્વારા રજૂ કરીએ છીએ, તે જ રીતે દરેક વિષયની બ્લુ પ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કરશું. દરેક વિષયની બ્લુ પ્રિન્ટને સમજીને અંતે આપણે શું કરવું, કયા પ્રકરણને ટાર્ગેટ કરવા, શું કરવાથી કેટલા માર્ક વધી શકે, કેટલા ઘટી શકે, આ દરેક બાબતો આપણે અલગ અલગ વિડીયોમાં, અલગ અલગ વિષયના વિડીયોમાં, અલગ અલગ વિષયોની રણનીતિ દ્વારા આપણે સમજીશું. મોબાઈલથી દૂર રહો, ખૂબ જ અગત્યની બાબત. એડિક્શન, આપણો ટાઈમ કિલર જેને કહીએ છીએ તે મોબાઈલ છે. એના માટે પણ સમય રાખજો. અડધો કલાક તો લેવાનો જ ના નથી, પરંતુ અડધો કલાક એટલે 30 મિનિટ પછી આપણાથી મોબાઈલ લગભગ 20 થી 30 ફૂટ દૂર હોવો જરૂરી છે. આપણે જે રૂમમાં સ્ટડી કરીએ છીએ તેનાથી અલગ રૂમમાં જ હોવો જરૂરી. કોઈ પણ પ્રકારના નોટિફિકેશનનો સાઉન્ડ ન હોવો જોઈએ. જે ઉપરનું લીલું બટન જે છે, જે ગ્રીન નોટિફિકેશન છે, જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણને ધાડક નથી વળતી કે શું હશે. એવા કોઈ અગત્યના મેસેજ ગુજરાત માધ્યમિક શિક્ષણ પર તમને નથી આપવાની કે જેમાંથી તમને કંઈક આખા પેપર મળી જાય. એવા વોટ્સએપના મેસેજ હોઈ શકે. સોશિયલ મીડિયાથી દૂર રહેજો પ્લીઝ. 3 મહિના કે 4 મહિના મોબાઈલની બાધા રાખજો. માત્ર અડધો કલાક જ વાપરીશ, આ પ્રમાણેનું માઇન્ડસેટ કરીને બેસજો તો સરળતાથી તમે તમારા લક્ષ્યાંકો સુધી પહોંચી શકશો. એવરેજ સ્ટુડન્ટ માટે શું છે, એનું શું પ્લાનિંગ છે? જેને 50-60 ની આજુબાજુ જ પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા કે ભૂતકાળના વર્ષોમાં પણ આપણે એમ વિચારે કે 60-70% અથવા તો એવરેજ છે. ઘણા જણાવે છે કે મારા A1 A2 ની નજીક નથી પહોંચી શકવાના. તો એમણે શું કરવાનું છે? સૌ પ્રથમ તો વિષયોમાં પ્રભુત્વ મેળવવાનું છે. વિષયોમાં પ્રભુત્વ એટલે શું? કે સરળ ન લાગતા વિષયો હોય તેમાં પણ આપણે અલગ કરવાના છે. અમુક પ્રકરણો જે આપણા હાર્ટ ટચિંગ હોય, આપણને અમુક વિષયો નથી ગમતા, પરંતુ એ વિષયોની અંદર ઘણા બધા પ્રકરણ આપણને ગમતા હોય છે, તે અલગ કરવા ખૂબ જ જરૂરી છે. અને એની પર પ્રભુત્વ મેળવો. ટોટલ 20 કે 25 પ્રકરણો કે 12 પ્રકરણોમાંથી પણ જો આપણે 5 કે 6 પ્રકરણો આપણને ગમતા હોય તો એની પર એટલું ફોકસ કરો કે એમાંથી પૂરા માર્ક આપણને મળે. આ થઈ સરળ વિષયો પર પ્રભુત્વ મેળવવાની વાત. અને સરળ ન લાગતા હોય તો તેના પર અમુક પ્રકરણો પર પ્રભુત્વ મેળવવાની વાત. અગત્યની બાબત, જે એવરેજ સ્ટુડન્ટ છે, જેમને A1 A2 ખૂબ જ અઘરા પડે છે, બસ 60-70 એટલે ઉઠકાર આવી જાય છે, સંતોષ મેળવે છે, તો તેમણે ખાસ કરીને A અને B વિભાગ કે જે હેતુલક્ષી વિભાગ છે, ખાસ કરીને ઇકોનોમિક્સનું આ આખું સેશન ચાલી રહ્યું છે, તો અર્થશાસ્ત્રની અંદર વિભાગ A 20 માર્કનો MCQ નો પ્રશ્ન હોય છે, અને વિભાગ B કે જે 1 માર્કનો ટૂંકા એક વાક્યમાં જવાબ, એવા 10 પ્રશ્નો પૂછાય છે. એટલે 30 માર્ક આપણને A B ના છે. એમાંથી 70 થી 80% લાવવા માટે આગળ વધો. 30 ના 70% એટલે 21 માર્ક, યાદ રાખજો. 30 માંથી 21 એટલે બાકીના 70 માંથી આપણે ઘણું બધું કરી શકીશું. તો આ વિભાગ પર આપણે પૂરતી કાળજી રાખશું. બોર્ડના પેપરોના પ્રશ્ન પહેલા તૈયાર કરવા. જેટલા પણ 5 વર્ષના પેપરોના પ્રશ્નો હોય તે આપણા હાથમાં હોવા જોઈએ. ભૂતકાળના વર્ષોમાં માળખું અલગ હતું. એના આધારે આપણે શું કરી શકીએ? આપણે પ્રશ્ન તો હશે ને આપણી પાસે, પ્રશ્ન જોવાની જરૂર છે. ભલે માળખું 30-70 નું 2 વર્ષથી અમલમાં છે, પરંતુ 5 વર્ષના પેપરોની અંદર જે પ્રશ્નો જે હોય છે તે પ્રશ્ન આપણને કામ આવે જ. બોર્ડનું
માળખું બોર્ડના પેપર સેટરોનું મગજ એની અંદર સમાયેલું હોય છે. તો એ પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખવા. બોર્ડમાં વારંવાર પૂછાતા પ્રશ્નો ગમે તે ભોગે લખીને કે વાંચીને પણ યાદ રાખવાની પ્રેક્ટિસ કરો. જે લોકો એવરેજ 60-70 ની આજુબાજુ છે તેમણે બોર્ડમાં પૂછાતા પ્રશ્નો પર વધારે પડતું ફોકસ કરીને મુદ્દા લખીને ગમે તે રીતે વાંચીને પણ યાદ રાખવાની જરૂરિયાત છે. સૂત્ર નિબંધ વ્યાકરણ પૂરેપૂરા માર્ક મેળવવાનો પ્રયત્ન કરજો. સૂત્રમાં, નિબંધમાં, વ્યાકરણમાં ક્યારે પણ માર્ક જવા જોઈએ નહીં. સુવાચ્ય અક્ષરોમાં ઉત્તર લખો. સુવાચ્ય અક્ષરો એટલે વાંચી શકાય તેવા મરોડદાર અક્ષરની વાત નથી થતી, યાદ રાખજો. તમારા અક્ષરો આંખે ઉડીને વળગે એવા હોવા જરૂરી છે. તમે મુદ્દાસર હાઇલાઇટ એક લીટી છોડીને નવો મુદ્દો એ પ્રમાણે જે પ્રેઝન્ટેશન સ્કિલ જેને કહેવામાં આવે છે તે પ્રમાણે લખશો તો ઘણીવાર આપણને સારા અક્ષરોની પણ અસર માર્ક પર પડતી જણાય છે. પેપર પૂર્ણ લખવાનો પ્રયત્ન કરો. ખૂબ અગત્યની બાબત છે. પેપર પૂર્ણ લખજો. ગમે તેટલું પેપર એ થી બી વિભાગનું, એ થી ઈ વિભાગનું કે એ થી એફ વિભાગનું હોય, 100 માર્કનું પેપર પૂરું લખવાનો પ્રયત્ન કરજો. 100 માંથી આપણું 50% સાચું હશે તો પણ 50 માંથી આપણે 40-50 ની આજુબાજુ માર્ક મેળવી શકીશું. તો પેપર તમે અધૂરું તો આપણા પૂરા માર્ક મળશે જ નહીં. એટલે જ્યારે પણ બોર્ડની અંદર પેપર લખવા બેસો ત્યારે માઇન્ડ સેટ એ રાખજો કે મારે પેપર પૂરું કરવું છે. 50 ઓવરની મેચ હોય તો 50 ઓવર પૂરી રમવાની છે. 20-20 હોય તો 20 ઓવર પૂરી રમવાની છે. જો તમે 50 ઓવર પહેલા ઓલ આઉટ થઈ ગયા તો તમારી ઓવરનો લોસ તમને જશે. એ જ રીતે આ પણ એક મેચ છે. 3.5 કલાક, 180 મિનિટ ઉપરાંતની 10 મિનિટ એક્સ્ટ્રા અને એ થી ઈ વિભાગ ઇકોનોમિક્સના 100 માર્ક, ટોટલ 63 પ્રશ્ન અને 63 પ્રશ્નમાંથી તમારે લખવાના હશે 54. આ પ્રશ્નોમાં જો તમે જરા પણ એવું વિચાર્યું કે આ નહીં લખીશું તો ચાલશે તો આપણા પૂરા માર્ક જશે. 2 ના 5 છોડશો એટલે 10 માર્ક ગયા. 3 માર્ક વાળા 5 છોડ્યા 15 ગયા. 5 માર્ક વાળા 3 પ્રશ્ન છોડી દે એટલે 15 માર્ક ગયા. યાદ રાખજો, પેપર પૂર્ણ લખજો. આવડે નહીં આવડે બીજી વાત, નહીં આવડે તો શું કરવું એનો પણ રસ્તો છે, પરંતુ પેપર પૂર્ણ લખવાનો પ્રયત્ન કરજો. અને તમને એમ લાગે કે આ વિષય તો મને બહુ ગમે, આ વિષય મારો પ્રેમનો વિષય, આનામાં તો મને પૂરા માર્ક મળશે, જેવો આપણને જે પોતાનો વિષય લાગે ને એ વિષયો પર પૂરા માર્ક મેળવવાનો પ્રયત્ન કરજો. ઘણી વાર એવું બને કે આપણા બીજા વિષયોમાં સારા માર્કને કારણે એક વિષયોમાં પણ આપણું જો એવરેજ કરતા ઓછું ગયું હોય પરિણામ, તો બાકીના વિષયોના માર્ક આપણને જેમાં વધારે માર્ક મેળવીએ છીએ તે એડજસ્ટ કરી શકે છે. એટલે વધારે ગુણ સામા મેળવવાના જે વિષયો આપણને વધુ સરળ લાગે છે, ઇઝી હોય તેમાં વધારે માર્ક મેળવવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે આપણે કંઈક નવું કરવાના છે અને જે તમને ગમશે. હવે પછી આપણે જે અત્યાર સુધી જોયું એની અંદર આપણે માત્ર ને માત્ર એક વાત કરી કે એવરેજનું શું, 80 ઉપરનું શું, A1 A2 નું શું. પરંતુ હવે જે મુદ્દા પર આપણે જઈ રહ્યા છીએ તે ખૂબ જ અગત્યનો મુદ્દો છે, જે ખરેખર જે બાળકોને આ વસ્તુ ન કહેવી જોઈએ છતાં પણ દરેકના મગજ એક સરખા હોતા નથી અને દરેક બાળક એવું વિચારે છે કે છેલ્લે હું પાસ થઈ જાઉં તો પણ સારું, મારું વરસ તો નહીં બગડે. તે માટે ખૂબ જ અગત્યનું છે. અમે ઈચ્છતા જ નથી, હું એક્સપેક્ટ કરતો જ નથી કે આવા બાળકો હોય, કારણ કે દરેક જણ કંઈક ને કંઈક સારામાં સારી ક્વોલિટી લઈને આવે છે, છતાં પણ કોઈક કારણોસર આપણી માનસિક જે સ્થિતિ છે તે બદલાય અને કોઈક તબક્કે એવું વિચાર આવી જાય કે હવે શું કરવું, તો પણ આપણી પાસે એના બધા રસ્તાઓ છે. સૌથી પહેલા પાસિંગ માર્ક એટલે કે 33 માર્ક મેળવવા માટે શું કરવું? MCQ અને હેતુલક્ષી વિભાગમાં માર્ક મેળવો, કારણ કે 30% ગુણભાર હોવાથી ઓછા સમયમાં વધુ ગુણ મેળવીને પાસિંગ માર્ક સુધી પહોંચી શકાય. વાત કરીને 30 અને 70 નું માળખું છે. 20 MCQ અને 10 વન લાઇનર. 30 માર્કમાંથી મિનિમમ 80% 70% માર્ક મેળવવાનો પ્રયત્ન કરો ને કરો. 33 સુધી પહોંચવા માટેની આ એક રામબાણ છે. MCQ નાનું લખવાનું, પૂરા માર્ક, પણ રિસ્ક પણ છે. આવે તો પૂરા, જાય તો પૂરા. એટલે મહેનત કરતી વખતે આ બાબતની કાળજી રાખવી કે મારે દરેકે દરેક MCQ ના જેટલા પ્રકરણો છે બધામાં મારા માર્ક આવવા જોઈએ. બી વિભાગની અંદર પણ 1 માર્કમાંથી પણ આપણે પૂરા માર્ક મેળવવાનો પ્રયત્ન કરીશું.
બ્લુપ્રિન્ટ પ્રમાણે ગુણભારનું મગજ તમારું હોવું જોઈએ. કયા ચેપ્ટરમાં કેટલો ગુણભાર છે એ ન હોય તો તમે 9662532418 મોબાઈલ નંબર પર મને મેસેજ કરજો. મારી પાસે એની જેટલી પ્રાપ્ય બ્લુપ્રિન્ટ છે હું તમને શેર કરી દઈશ PDF ની અંદર. છતાં પણ આપણે દરેકે દરેક વિષયવાર વિડીયો હવે પછી જે આવવાના છે જેની અંદર આ બ્લુપ્રિન્ટની સમજમાં આપીશ કે જેથી કરીને કયા પ્રકરણ પર વધારે આપણે ભાર આપવાનો છે, કયા પર ઓછો આપવાનો છે, 33 માર્ક સુધી કઈ રીતે પહોંચશું આપણે એની આપણે માહિતી મેળવીશું. જે પ્રકરણોમાં સમજ ન પડે છેલ્લે વાંચો. 12 પ્રકરણમાંથી 8 આપણને આવડતા હોય તો 4 નથી આવડતા, વચ્ચે આવે છે છોડી દો, પાછળ લઈ જાવ એને. પરંતુ વચ્ચે તમે મૂકશો તો એ મગજ તમારું વિવરિંગ કરશે, તમારું માઇન્ડ ડાયવર્ટ કરશે. તમને ગમતા પ્રકરણો એવી રીતે તૈયાર કરો કે એક પણ માર્ક ન કપાય. લાલે લખ્યું છે, જોજો લાલ છે. તમને ગમતા પ્રકરણો, કયા કયા પ્રકરણો તમને ગમે છે, કયા પ્રકરણો સરળ છે, કયા પ્રકરણોમાં વધારેમાં વધારે માર્ક મેળવી શકાય છે, દરેક પ્રકારની માહિતી વિષયવાર આપણે અલગ અલગ વિડીયોમાં જોવાના છે. હવે પછીના દરેક વિડીયોમાં આ માહિતી આપવાની છે આપણે. તો જે તમને ગમે છે એમાં તો એક પણ માર્કનું આપણું જવું જોઈએ નહીં. આપણે ઉપર માર્કિંગ કર્યું છે જેને 33 માર્ક મેળવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો જેને પાસિંગ માર્ક મેળવ્યા છે તેને માટેની આ કસરત છે આપણી. એક પણ માર્ક ન કપાય આપણને ગમતા પ્રકરણમાં એ રીતે આપણે વાંચીશું. 60 થી 70 માર્ક માટેના પ્રકરણોની પસંદગી કરવાની છે. કયા પ્રકરણો આપણને 60 થી 70 ગુણ મેળવશે. તમે ન મેળવી શકશો, તમે નહીં પસંદ કરી શકો તો ચિંતા નહીં કરતા. આની અંદર બધું જ આપણે વિડીયોના અંતે ખબર પડી જશે કે મારે ઇકોમાં શું કરવાનું છે. હવે મારે 70 ઉપર જવું છે, મારે 60 ઉપર જવું છે, મારે 80 ઉપર જવું છે, મારે 33 સુધી પહોંચવું છે. એ દરેકે દરેક વિષયના વિડીયોમાં તમને આ પ્રકારની માહિતી મળશે ને મળશે જ. જે પ્રકરણ ખૂબ કઠિન છે સમય ન બગાડો, એને ઉપર ઉપર જ વાંચો. પણ એવું ના બનવું છે કે બધા પ્રકરણ કઠિન છે. આપણા હેન્ડી પ્રકરણ આપણને જરૂરિયાત પ્રમાણે યાદ હોવા જરૂરી છે. દરેક પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરું, રિપીટ કરું છું. માઇન્ડસેટ એ રીતે રાખજો કે હું 100 માર્કનું પેપર લખીને જ આવીશ, હું 80 માર્કનું પેપર લખીને જ આવીશ, હું MCQ બધા લખીને જ આવીશ. આ માઇન્ડસેટ સાથે જજો. 100% 33 માર્ક આપણા પોતાના છે ને છે જ. અને આત્મવિશ્વાસ કેળવો છે કે મારે પાસ થવું છે. આપણે આખું વર્ષ મહેનત કરીએ છીએ, પેરેન્ટ્સ આપણી પાછળ છે, એ ઘણી બધી આર્થિક રીતે આપણને મદદ કરે છે, આપણને સપોર્ટ કરે છે. ઇવન આપણે ફેલ થશું તો આપણે આપણી સાથે જ છે. પરંતુ આપણા માતા પિતાને આપણે એટલી તો સેલેરી આપીશું, આપણે એટલું તો પ્રોમિસ કરીશું કે નહીં, હું વર્ષ તો નહીં બગાડવા દઉં ચોક્કસ. એવો આત્મવિશ્વાસ તમે કેળવજો. જે વિષયમાં તમારા વધુ માર્ક આવે છે ને તેના પર ફોકસ કરો. પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, જેમાં તમારી વધારે પડતી સ્કોરિંગની જે લેવલ છે, સ્કોરિંગનું જે લેવલ છે જે અપ જતું હોય, ઉપર જતું હોય, તો તે વિષય પર વધારે ફોકસ આપો કે આ મારો હેન્ડી વિષય છે, એની પર તો હું વધારે મહેનત કરીશ. કે જેથી કરીને બાય ચાન્સ કોઈ એક સબ્જેક્ટમાં તમારું ડાઉન જાય તો તમને એ વિષયો વધુ માર્ક અપાવીને એવરેજ એડજસ્ટ કરી શકશે. મુદ્દાસર સારા અક્ષરોમાં લખવું. મુદ્દાસર યાદ રાખજો. ઇકો સબ્જેક્ટમાં અમુક 5 માર્કના એવા પ્રશ્નો છે કે જેમાં મુદ્દાસર હોવા જરૂરી છે. મુદ્દાસર તમે લખશો, અક્ષરો સારા હશે તો કદાચ અંદરનું મટીરિયલ બાય ચાન્સ આમ તેમ હશે ને તો પણ ઘણીવાર નરોવા કુંજરોવા અથવા તો આંખ બંધ કરીને પણ 33 સુધી પહોંચાડવાનો પ્રયત્ન થશે જ. તૈયારી ન કરી હોય તેવા પ્રકરણમાં તમને જે આવડે છે તે લખીને આવો. મેં અગાઉ પણ કહ્યું હતું કે બધું જ લખવાનું છે. ન આવડે તેનો આ એક ઉકેલ છે, લાલ પેને લખેલો છે, લાલ મુદ્દા પર છે, લાલ ફોન્ટમાં લખેલો છે આ મુદ્દો. કે તમને ન આવડે તો કઈ ચિંતા નહીં કરવાની, બધું આવડી ગયેલું હોય, જે લખાઈ જાય ત્યારબાદ તરત જ તમારે કયું મૂકવાનું છે, જે તમને તે ચેપ્ટરનું તમને નોલેજ હતું એ ચેપ્ટરનું જે નોલેજ હોય તે પ્રશ્નમાં લખીને આવો. આમે તમને આવડતો જ નથી પણ એને કોરો નહીં મૂકતા. જેટલું તમને યાદ છે એ પ્રકરણનું જે યાદ છે તે, ભલે પ્રશ્નને અનુરૂપ ન હોય પરંતુ તમને જે યાદ છે તે પ્રશ્નનો તમે લખીને આવો. કંઈક ને કંઈક તંત્રથી એકાદ વ્યાખ્યા કે એકાદ મુદ્દો પણ સાચો હશે ને તો બી માર્કને પાત્ર થશો. પેપર કોરું, માર્ક 0. પ્રશ્ન મૂકી દીધો, માર્ક 0. 5 માંથી થોડુંક લખ્યું, તમારી ડેફિનેશન સાચી છે તો પણ તમને અડધા માર્ક સુધી પહોંચાડી શકે અને અડધો કન્વર્ટ થાય 1 માં. યાદ રાખજો, ટીપે ટીપે સરોવર ભરાય. 33 સુધી પહોંચવા માટેની આ બધી લડાઈ છે. પુરવણી કોરી તપાસનાર લાચાર થઈ જશે. મિનિમમ તમે 90 માર્ક્સનું લખશો ને, આમ તો 100 માર્કનું જ લખવાનું છે પરંતુ મિનિમમ 90 માર્ક્સનું લખશો
તો 45 માર્કનું સાચું પડી શકે અને કટ થતા 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 પણ તમે 33 સુધી પહોંચી શકો. પણ તમે ABC 3 વિભાગ જ લખો છો તમે 10 માર્કનો 20 માર્કનો અને 7 તારી 21 માર્કનો એટલે 21 ને 30 51 માર્કનું તમે લખવાના તો 51 માંથી તમારા કેટલા આવી શકે પણ તમે બાકીના CDE સુધી પહોંચો તો તમે 90 માર્કનું લખશો 45 માર્કનું તમારે સાચી પડવાની શક્યતા રહેશે. યાદ રાખજો આ વસ્તુ. અર્થશાસ્ત્ર વિષય માટેની વ્યૂહરચના સમજીએ. ખાસ આપણો આ જે વિડીયો છે આજનો તે આ વિષય માટેનો છે. ઇકોનોમિક્સ સબ્જેક્ટ માટેની સ્ટ્રેટેજી આપણે સમજીએ. સૌથી પહેલા કેવું પેપર હશે બોર્ડનું, પેપરમાં ગુણ કેવી રીતે મુકાય છે, પેપર કેવી રીતે તપાસાય છે, પ્રશ્ન મુજબનું ગુણભાર કેવી રીતે નક્કી થાય છે, આ દરેક પ્રકારની માહિતી આપણે આજે મેળવવાના છે. પેપરમાં લખવું કઈ રીતે, પૂરા માર્ક મેળવવાની ટેકનિક કઈ છે, હવે પછીની માહિતી આ જ વિડીયોની અંદર તમને મળશે. પ્રશ્ન મુજબ સમૂહનું આયોજન કઈ રીતે કરવું, કયા પ્રશ્નમાં વધુ ધ્યાન આપવું, કયા પ્રશ્નમાં ઓછું ધ્યાન આપવું, તમામ પ્રકારની માહિતી તમે જોઈ શકો છો. સૌથી પહેલા આને બ્લુ પ્રિન્ટ કહેવાય છે. ખૂબ જ મહેનતથી તૈયાર કરેલી બ્લુ પ્રિન્ટ છે. બ્લુ પ્રિન્ટની અંદર બ્લુ પ્રિન્ટને સમજવાની જરૂર છે અને બ્લુ પ્રિન્ટ સમજાઈ ગયા બાદ કઈ રીતે આપણે આગળ વધવું, મુદ્દાને દરેક મુદ્દાને આપણે કઈ રીતે સમજવું અને આખું પૃથ્થકરણ કરીને કયા નિષ્કર્ષ પર આવવું તે ખૂબ જ અગત્યનું છે. કારણ કે આમાં બધા આંકડા દેખાય છે, બીજું કશું દેખાતું નથી. છતાં પણ આપણે થોડી સમજવાનો પ્રયત્ન કરીએ. જો સમજાઈ ગયું તમને તો યાદ રાખજો તમારા પૂરા માર્ક આવવાની પૂરી શક્યતા છે. આ એક સ્ટ્રેટેજી છે કે બોર્ડનું હાડપિંજર બ્લુપ્રિન્ટ એટલે કે બોર્ડના પેપરની એક આકૃતિ કે જેની અંદર આ જ રીતનું માળખા દ્વારા પેપર સેટ થયેલું હોય છે. હવે આ જેને સમજ પડી જાય તો કઈ રીતે વાંચન કરવું, કયા વિભાગ પર વધારે ભાર આપવો, કયા પ્રકરણ પર ભાર આપવો અને 100 માંથી 100 કઈ રીતે મેળવી શકાય અથવા મારા 80 પરથી 90 પર કઈ રીતે આવી શકે, 70 પરથી 80 પર કઈ રીતે આવી શકે તેનું કેલ્ક્યુલેશન આની અંદર છે. સૌથી પહેલા આપ જોઈ શકો છો ઉપર અહીંયા વિભાગો છે ABCDE, આ 5 વિભાગનું પેપર છે આપણું ઇકોનોમિક્સનું. આ કુલ 1 થી 12 પ્રકરણો છે. યાદ રાખજો આ વર્ષે બોર્ડે 12મું પ્રકરણ એડ કરેલું છે. ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની અંદર 12 નંબરનું ચેપ્ટર એડ થયું છે કે જે ટોટલ આપણે જોઈએ તો 4 માર્ક વિધાઉટ જનરલ ઓપ્શન. અહીંયા આપ જોઈ શકો છો આ ગ્રીન ની અંદર આ વ્હાઈટ આ જે છે તે ખાનું છે વિધાઉટ જનરલ ઓપ્શન. એટલે જનરલ ઓપ્શન સિવાય 4 માર્કનું છે અને ઓપ્શન સાથે 6 માર્કનું છે. એટલે 100 માંથી 96 માર્કનું 11 પ્રકરણ મળીને છે અને 4 માર્કનું આપણું જે નવું ચેપ્ટર થયું છે તેનું છે. હવે અગત્યની બાબત, સૌથી પહેલા વિભાગની અંદર આપણે જોઈએ તો 20 MCQ 20 પ્રશ્ન, કોઈ ઓપ્શન નથી. બીજો વિભાગ 10 MCQ 10 વન લાઇનર ક્વેશ્ચન્સ, અહીંયા તમે જોઈ શકો છો દરેકનો 1 માર્ક એટલે 10 માર્ક. હવે આપણે જે લોટરી લાગી છે C, D અને E વિભાગમાં. C વિભાગમાં લખવાના છે 12 મળશે તમને 16, અહીંયા લખવાના છે 7 મળશે તમને 10, લખવાના છે 5 મળશે તમને 7. એટલે CDE વિભાગની અંદર તમને C વિભાગમાં 4 પ્રશ્ન એટલે કે 8 માર્કના વધારાના, અહીંયા 10 પ્રશ્ન 7 જ લખવાના 3 વધારાના, અહીંયા 7 પ્રશ્ન 5 જ લખવાના 2 વધારાના, એટલે અનુક્રમે 10 ને 9 19 ને 8 27 માર્ક તો તમને ઓપ્શન્સમાં મળે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 127 માર્ક વિથ જનરલ ઓપ્શન સાથે થાય છે અને વિધાઉટ ઓપ્શન સાથે 100 માર્ક થાય છે. આપણે કયા પ્રકરણોમાંથી શું પૂછાશે એ ખબર નથી, પરંતુ પ્રકરણ વાઇઝ કેટલા ગુણનો ગુણભાર ધરાવે છે તે આપણે અહીંયાથી મળે છે. યાદ રાખજો આ પ્રકરણ નંબર 1 ચેપ્ટર 1. હવે અંતમાં તમે જો તો વિથ જનરલ ઓપ્શન 10 માર્કનું વેઇટેજ છે. પ્રકરણ 2 13 માર્ક, પ્રકરણ 3 10 માર્ક, 8 માર્ક, 13 માર્ક, 12, 15, 10, 9, 8, 13, 6. એટલે આ આપણો વેઇટેજ થયો. જે તે ચેપ્ટર વાઇઝ આપણને કેટલા માર્ક ચેપ્ટર દ્વારા વિભાજિત કર્યા છે બોર્ડે તે પ્રમાણે આપણને ટોટલ 127 માર્કમાંથી 100 માર્કનું લખવાનું છે. એનો મિનિંગ કે બોર્ડ આપણને 27 માર્ક એક્સ્ટ્રા આપે છે અને 54 પ્રશ્ન આપણે લખવાના છે. ટોટલ 63 પ્રશ્ન આપશે બોર્ડનો. છેલ્લો પ્રશ્ન છે 63.
અને ટોટલ આપણે એમાંથી લખવાના છે 54 અને તેમાં પણ એ અને બી 20 + 10 પ્રશ્ન કમ્પલસરી છે. ત્યારે સી ડી ઈ ની અંદર આપણને ઓપ્શન મળે છે 4, 3 અને 2 અનુક્રમે. સી ડી ઈ ની અંદર 4, 3 અને 2 એટલે 4 ને 3 7 ને 9 પ્રશ્ન તમને વધારેના મળે છે. એટલે 54 + 9 કરી 63 ટોટલ તમને પ્રશ્ન મળશે, જેમાંથી તમારે એટેન્ડ કરવાના છે. ટોટલ એટેન્ડ કરવાના 54 તમને પ્રશ્ન મળશે. 63 એટલે પ્રશ્નપત્ર તમારું 127 માર્કનું હશે, પરંતુ તમારે એટેન્ડ કરવાના છે 100 માર્ક. હવે આ બ્લુપ્રિન્ટને આધારે આપણે એક તારણ પર આવીએ છીએ. તારણ ખૂબ જ અગત્યના છે. ઇકોની અંદર સૌથી વધુ ગુણભાર ધરાવતા પ્રકરણો કે જેમાં સૌથી વધારે વેઇટેજ છે. પ્રકરણ નંબર 1, 2, 3, 5, 6, 7, 8, 11. ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 6, 7, 8, 11. આ પ્રકરણોનું જનરલ ઓપ્શન સાથેના ગુણભાર આપણે જોઈએ તો 7મું પ્રકરણ જે છે એ 15 ગુણભાર ધરાવે છે. સેકન્ડ, ફિફ્થ એન્ડ 11 ચેપ્ટર જે છે તે 39 માર્ક્સ એટલે કે 39 માર્કનું ગુણભાર ધરાવે છે. છઠ્ઠું પ્રકરણ 12 માર્કનું ગુણભાર ધરાવે છે અને ફર્સ્ટ, થર્ડ અને 8 પહેલું, ત્રીજું અને 8મું પ્રકરણ 30 માર્ક બનાવે છે. ઓવરઓલ 1, 2, 3, 5, 6, 7, 8 અને 11 3 ને 3 6 ને 2 8 ટોટલ 8 પ્રકરણ. ટોટલ 12 માંથી 8 પ્રકરણો પર આપણે ફોકસ કરીશું. તેમાંથી 96 માર્ક્સ એટલે કે 96 માર્ક્સનું માત્ર સૌથી વધુ ગુણ ધરાવતા પ્રકરણો છે. સૌથી ઓછા ગુણભાર ધરાવતા પ્રકરણો કે જેમાં આપણને બધું મળીને 31 જ માર્ક થાય છે એવા પ્રકરણો કયા છે? ચોથું, 9મું, 10મું, 12મું. 4th, 9th, 10th and 12. એમાં 8 માર્ક્સ, 9 માર્ક્સ, 8 માર્ક્સ અને 6 માર્ક્સ બધાના ટોટલ કરીએ તો 31 જ માર્ક્સ થાય છે. કયા પ્રકરણો પર વધારે ભાર કરવો, કઈ રીતે આપણે એને મેનેજ કરીશું તેનો આપણને અહીંયાથી અંદાજ મળે છે કે જો 8 પ્રકરણો પર ફોકસ કરીએ તો પણ 96 માર્ક આપણા છે જ એમાં, અને બાકીના 4 પ્રકરણો જે છે 4, 9, 10 અને 12 એની પર ફોકસ કરીશું તો એના 31 માર્ક છે. હવે વાત કરીએ આપણે કયા પ્રકરણોમાં શું પૂછાય છે, શું નથી પૂછાતું. તો 5 ગુણના પ્રશ્ન જે પૂછાય છે તે પ્રકરણો કયા કયા? યાદ રાખજો, વિભાગ ઈ 5 માર્કનો પ્રશ્ન જે લોંગ હોય, લાંબો હોય એવા કયા પ્રકરણો છે. આપણે વાંચતી વખતે આ સ્ટ્રેટેજી પણ સમજમાં રાખવી પડશે, મગજમાં રાખવી પડશે કે શું આપણે આ પ્રકરણમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાશે કે નહીં. તો આ 3 નંબરનું, 5 નંબરનું, 7 નંબરનું, 8 નંબરનું, 3, 5, 7, 8, 11 આ જે ચેપ્ટર્સ છે કે જેની અંદર 5 માર્કના ગુણના પ્રશ્નો આવે છે. જ્યારે 12 માંથી પહેલું, બીજું, ચોથું, ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ, 6, 9, 10 and 12 આ જે પ્રકરણો છે, બાકીના 7 પ્રકરણો છે એ 7 પ્રકરણમાંથી તો 5 માર્કનું આવતું જ નથી. યાદ રાખજો, હવે આપણે જે મહેનત કરવાની છે તે મહેનત ખૂબ જ આપણા મગજથી અને સ્માર્ટ વર્ક કરવાનું છે. જો નીચેના 7 પ્રકરણોમાંથી 5 માર્કનું આવતું જ ન હોય તો આપણે શા માટે 5 માર્ક માટે મહેનત વધારે કરીએ? એના સીધા આપણા માર્ક પર અસર પડવા માટે આપણે ઉપરના 5 પ્રકરણો છે, 3rd, 5th, 7th, 8th અને 11 ત્રીજું, પાંચમું, સાતમું, આઠમું અને 11મું પ્રકરણ તેની પર પૂરો ફોકસ કરી શકીએ છીએ. આપણે 3 ગુણના પ્રશ્ન પૂછાતા જ નથી તેવા ચેપ્ટરો કયા છે? 3rd, 4th and 11 ત્રીજું, ચોથું અને 11મું ચેપ્ટર એવું છે કે જેમાં 3 માર્કના પ્રશ્ન પૂછાતા જ નથી. અને 7મું અને 9મું પ્રકરણ એવું છે કે જેની અંદર 2 માર્કના વિભાગ સી ની અંદર ચેપ્ટર નંબર 7 અને 9 2 માર્ક્સ ઈચ 2 માર્કના પ્રશ્નો પૂછાતા જ નથી. આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખીશું કે જેથી કરીને અનનેસેસરી આપણી મહેનત 3 અને 2 માર્કમાં યુટિલાઇઝ ન થાય. એક ગુણના એટલે કે એક વાક્યમાં ફોર સેક્શન બી વિભાગ માટે ત્રીજું, સાતમું અને 11મું 3rd, 7th અને 11 આ 3 પ્રકરણો એવા છે કે જેની અંદર વિભાગ બી ની અંદર સેકન્ડ સેક્શનની અંદર બી વિભાગની અંદર એક પણ પ્રશ્ન પૂછાતા નથી. એટલે આવા બધા આપણે મુદ્દાઓને બ્લુપ્રિન્ટમાંથી અલગ તારવાના, અલગ તારવીને આપણા ટેક્સ્ટબુકની અંદર, આપણી અનુક્રમણિકાની અંદર આ બધી બાબતોને અલગ કરી દેવાની કે જેથી કરીને આપણે એ વિભાગમાં કેવા પ્રકરણો વાંચશું, બી વિભાગમાં કેવા વાંચશું, સી વિભાગમાં કેવા વાંચશું તેનો આપણે પૂરો અંદાજ મળી શકે. હવે છેલ્લું નિચોડ શું કરી શકાય આપણાથી? જેમને એવું લાગે છે કે આપણે બસ 50-60 માર્ક મેળવીને બહુ થઈ ગયું, બસ આટલું તો હવે ભયો આપણાથી બહુ વંચાવાનું નથી, તો એમને માટે રામબાણ ઇલાજ, માસ્ટર કી બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 11મું, સેકન્ડ, થર્ડ, 5th, 6th, 7, 11 કે જે
રિસ્પેક્ટિવલી અનુક્રમે 13, 10, 13, 12, 13, 10, 13, 12, 15, 13 આટલા માર્ક વાળા આજે 1, 2, 3, 4, 5, 6 6 પ્રકરણો જે છે આની અંદર 2, 2nd, 3rd, 5th, 6, 7 and 11 ટોટલ 6 પ્રકરણો 12 માંથી 50%, 6 પ્રકરણો એવા છે કે જે 76 ગુણનું વેઇટેજ ધરાવે છે. તો આ પ્રકરણોમાંથી આપણે સારા ગુણ મેળવી શકીએ છીએ. એટલે માત્ર 12 માંથી આ 6 પ્રકરણો એવી રીતે ટાઈટ કરી નાખ્યા આપણે, એવી મહેનતથી આપણે વાંચીએ કે આપણનો જે ડર હોય આપણો અંદરનો કે મારે કેવી રીતના 50 માર્ક્સ 60 માર્ક્સથી ઉપર લાવવું, 70 થી ઉપર કેવી રીતે લાવવું, તો આ 70 માર્ક્સ તમને આટલા પ્રકરણોમાંથી જ આપી દેશે. બાકીના પ્રકરણોમાં આપણે એવરેજ લખશું તો બી આપણા 80 ની આજુબાજુ આરામથી પહોંચી જશે. લાગે છે ને? સ્ટ્રેટેજી બરાબર લાગે છે ને તમને? નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. યાદ રાખજો, નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. અર્થશાસ્ત્રની અંદર proof is sincere, not fear. આ જ રીતે આપણે બીજા બધા વિષયોમાં પણ જોતા રહીશું. અત્યારે આપણે માત્ર જે માર્કિંગ સિસ્ટમ કઈ રીતે થાય છે બોર્ડની અંદર અને તેની આપણે રજૂઆત બ્લુપ્રિન્ટ દ્વારા કરી. આ ઉપરાંત 10મા માટે પણ આ જ રીતે આપણે અલગ અલગ વિડીયોમાં આગળ વધીશું. અત્યારે આપણે માત્ર આ જે બધું કર્યું છે તેને અંતે જે બોર્ડ દ્વારા આપણને માર્કશીટ, જે બોર્ડ દ્વારા આપણને બ્લુપ્રિન્ટ મળી છે બોર્ડ દ્વારા, તે આ રીતની હોય છે. એ બ્લુપ્રિન્ટની અંદર આપણે સમજીએ તો ધોરણ 12 ની અંદર જે આપણને ગુણભાર પ્રકરણ દીઠ 12 પ્રકરણોનું આખું જે માહિતી આપણને બોર્ડે આપી છે તે આ પ્રમાણે છે, જેનું આખું એનાલાઇઝ કરીને સંપૂર્ણ કયા પ્રકરણમાં સારા ગુણ મેળવી શકાય, કઈ રીતે તેનું આખું સચોટ ચિત્ર દ્વારા આપણે જે બ્લુપ્રિન્ટનો આખે ઊંડો અભ્યાસ કર્યો આપણે, તે આ હતી. આ આખી બ્લુપ્રિન્ટ જે બની છે એ બ્લુપ્રિન્ટને આધારે ચેપ્ટર વાઇઝ કઈ રીતે આખું માળખું અંદર સેટ થાય છે અને આપણે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે આપણે પૂરા ગુણ મેળવવાનો પ્રયત્ન કરવો, તે આખું એનાલાઇઝ કરીને અહીંયા મૂકવામાં આવ્યું છે. આપણે દરેક સબ્જેક્ટનું આ રીતે આગામી વિડીયોમાં જોતા રહીશું. હવે બોર્ડ દ્વારા આ રીતે બીજું એક માળખું જે આપણે સમજ્યા તે જ છે, પરંતુ એનાલિસિસ કરીને આપ્યું છે કે વિભાગ A માં 20 માર્ક, બી ની અંદર 10 માર્ક, સી ની અંદર 24, ડી ની અંદર 21 અને ઈ ની અંદર 25 માર્ક. યાદ રાખજો, અર્થશાસ્ત્ર વિષય છે. અર્થશાસ્ત્ર વિષયમાં એક ભૂલ કોઈ દિવસ નહીં કરવી. આપણે વિભાગ ઈ ની અંદર 5 પ્રશ્ન લખવાના છે, પરંતુ મગજમાં માઇન્ડસેટ કરીને બેસજો કે માત્ર 4 જ લખીશું. કેમ? કારણ કે 5મો એક પ્રશ્ન એ છે આલેખનો. આલેખ જેણે છોડ્યો તેણે ગંભીર ભૂલ કરેલી ગણાશે. યાદ રાખજો, આલેખમાં પૂરા માર્ક આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે, કારણ કે 2.5 માર્કનું એનાલાઇઝ અને 2.5 માર્કનો આલેખ. અને આલેખ એટલે 8, 9, 10માં આપણે કરીને આવ્યા તે પ્રમાણેના સાદો સ્તંભાલેખ, સિમ્પલ બાર ડાયાગ્રામ, ડિવાઇડેડ બાર ડાયાગ્રામ, વિભાજિત સ્તંભાકૃતિ જેને કહીએ છીએ, અને ક્લસ્ટર બાર એટલે કે પાસેની સ્તંભાકૃતિ અને ટાઈમ સિરીઝ. તદ્દન સરળ એક્સ પર અને વાય પરના મુદ્દાઓને ઇન્ટરસેક્ટ કરીને પૂરા માર્ક આપણે મેળવી શકીએ છીએ. અને 7 કે 8 મુદ્દામાં એનું આપણે પૃથક્કરણ એટલે કે એનાલાઇઝ કરીને પૂરા માર્ક 5 માંથી 5 મેળવી શકીએ છીએ. એટલે યાદ રાખજો, બાકીના 4 જ આપણે પ્રશ્ન યાદ રાખવાના છે. 5 માંથી 4 જ પ્રશ્નો, 5 માંથી 4 જ મોટા પ્રશ્નને યાદ રાખવાના છે. એ પણ કયા પ્રકરણોમાંથી આવે છે તે પ્રકરણો પણ તમને આ વિડીયો અંદર મળી ગયા. તો 25 માર્કમાંથી 5 માંથી 5 ખિસ્સામાં છે એમ માનજો, અને 20 માંથી મિનિમમ આપણે 10 થી 12 માર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ તો પણ 12 + 5 17, 25 માંથી 17 એટલે તમારા 100%. જે લોકો હજુ પણ ગભરાય છે કે 33 ની નજીક કઈ રીતે પહોંચાશે, તો આરામથી વિભાગ ઈ અને એબી ને આધારે પણ મેળવી શકશે. આ રીતે એક બોર્ડનું જે બ્લુપ્રિન્ટ છે તેના આધારે પેપર નક્કી થયું છે. એ પેપરને આધારે આખું એનાલિસિસ કરીને તમને જે બ્લુપ્રિન્ટ બતાવવામાં આવી છે કે બ્લુપ્રિન્ટ અહીંયા રજૂ કરવામાં આવી છે. તો આ રીતે એક છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો સામાન્ય વિદ્યાર્થી કે જેમણે આલેખ દોરવાનો છે અને તેનું વર્ણન પણ કરવાનું છે તે રીતનું પૂછાય છે. તો તમારે પણ આ પ્રશ્નને 63 નંબરનો પ્રશ્ન મેં તમને અગાઉ પણ કીધું કે છેલ્લો પ્રશ્ન 63 નંબરનો હશે, અને એ પ્રકરણની અંદર આપણે આલેખ વ્યવસ્થિત એક્સ અને વાય પર નામાંકન કરીને એના નોટેશન કરીને વ્યવસ્થિત આપણે દોરીશું તો 100% આપણા જે ચેપ્ટરો છે તે ચેપ્ટરની અંદર 100% આપણે સફળતા મેળવી શકશું. હું આશા રાખીશ કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને ભવિષ્યમાં પણ આપણે વિવિધ વિડીયો દ્વારા, વિવિધ પ્રકરણોના વિડીયો દ્વારા મળીશું. જોતા રહો, હસતા રહો, આવજનબદ ચાલતા રહો. તમે તમારા પરિણામ સુધી
પહોંચી શકશો ને પહોંચી શકશો એવી શ્રદ્ધા, વિશ્વાસ અને સંકલ્પ રાખજો. નોટ ફિયર, પ્રોગ્રેસ ઇઝ ફિયર. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ.